એકવાર આપણા નવા બ્લોગની અંદર। તો કેમ છો તમે બધા? મજામાં જ હશો। તો આજે છે ગુરુ પૂર્ણિમા અને એકદમ જોરદાર વરસાદ આવે છે। છોકરીઓ મોરાક હતો એટલે વરસાદને તો આવવું જ પડે। તો બહાર એકદમ જોરદાર વરસાદ આવી રહ્યો છે અમારે, અને અમે તો ઘરમાં બેઠા બધાય, અને વરસાદ ચાલુ હોય ને અમે ભવનાથ ન જઈએ એવું તો બને નહીં। ભવનાથમાં બહુ મજા આવે। તો આજે અમે જઈએ છીએ ભવનાથ, અને કઈ બાજુ જઈએ એ હજી ખબર નથી। જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં। ધોધમાર વરસાદ છે ચાલુ, જો તમે વોકરા ભરાઈ ગયા। તો ફેમિલી આપણે જઈએ છીએ જટાશંકર। હું ને મારા મમ્મી, નીતો ને અમે બધા જઈએ। તો જો તમે વ્યૂ જોઈ શકો છો એનું એકદમ જોરદાર અને મસ્ત છે ને, આયલા જાય છે જો બધા, અને પબ્લિક એ જોરદાર છે, ફૂલ ટ્રાફિક। તમે જોઈ શકો છો કે પબ્લિક કેવી ઝરણાની મોજ લે છે ને, નાય છે ને, પોતપોતાની રીતે એન્જોય કરે છે। સીડી ચઢાણ તો ચાલુ કરી દીધી, જૂની સીડી હતી, એક નંબર। તો વાંદરાએ બેઠા બેઠા જો વરસાદની મજા લે છે ને પબ્લિક। જે આ જગ્યા છે તે બેસ્ટ છે, ફોટા પાડવા માટે બેસ્ટ જગ્યા છે, લોકેશન એકદમ જોરદાર આવે। તો ફેમિલી આમાં કેટલું બધું ચડી ગયા છે, હવે ખબર નહીં કેટલું ચડ્યા। હેલા જાય છે મારા મમ્મીની ધીમે ધીમે હેલાવે। હા તો જાય છે જટાશંકર, અને જોરદાર વ્યૂ આવે, ધીમે ધીમે હેલા જાય છે। જો તમારે જટાશંકર આવવું હોય ને તો ચોમાસામાં જ આવવાનું સ્પેશિયલ, તો જ તમને આ નજારો જોવા મળે સુકૂનવાળો, બાકી આ નજારો જોવા ન મળે। અને આ નજારો જોવા માટે સ્પેશિયલ આવજો બધા। રસ્તો એકદમ ડેન્જર છે, ધીમે ધીમે હાલવાનું, કારણ કે અત્યારે બે ઝરણા આડા આવી ગયા, એવી રીતના ઝરણા આડા આવી જાય ને તો પગ પગ લખશે તો પડી જાય, એટલા માટે તમે જોઈ લો હવે રસ્તા છે તો હું તમને બતાવી દઉં। તો ધીમે આવું સેફલી તમારી રીતે। તો જો તમે આ રીતનો રસ્તો એટલે નિરાતે હાલવાનું, પડવાની બહુ બીકરી અત્યારે ચોમાસામાં, પણ જો મજા લેવી હોય ને તો આવું તમારે સફર કરવો જ પડે ચોમાસાનું, બરોબર ને રેખાબેન? તો આ રીતનું છે, છોકરા ન લઈ આવે, નાના છોકરાને બને ત્યારે ન લઈ આવે, કારણ કે પડી જમાં એ 100% છે, એકવાર તો પડીએ જ, પડાઈ જાય, પાણી આવી જાય, ઝરણા બે નીકળે વચ્ચેથી। હાલો આપણે બે ભેગી વઈ જાહું ઝરણામાં। નીતાભાઈ નાય છે, ડેન્જર પાણી આવે, ડેન્જર।
જો અહીંયા ધોધ પણ આઈને આવ્યો હતો પણ પબ્લિક બહુ વધારે એટલે અમે અહીંયા બેસી ગયા. બાહુબલી જેવો ધોધ પડે જોરદાર. મારા મમ્મી તો નાઈ હે. મમ્મી મમ્મી હાલો બધા ના આવે જો અહીંયા અમે કેટલું કાપીને આવ્યા અમને જ ખબર છે. એકદમ ચાલુ વરસાદ આવ્યા છે અને કેટલું કાપીને આવ્યા છે. અહીંયા બહુ મસ્ત છે. આ તો જાય છે અહીંયા. આવો ખતરો લેવાય નહીં પણ જાય છે હવે. હા ધીમે. આ મમ્મી બસ ન્યા બેસી જા ન્યા બસ. તો ફેમિલી અમે પૂછી ગયા છીએ એકદમ જોરદાર ધોધ થશે. અહીંયા ઊભા રહી ગયા છે તો પાછળ એકદમ મસ્ત છે પણ અહીંયા નથી જવાનું. ત્યાં બહુ બધા જાજા છે એટલે નહીં જાય પણ અહીંયા બહુ મજા આવે એવું. હું જોવો તમે ચંપલ તણાઈ જાય તો ફેમિલી અમે બેસી ગયા છીએ નાવા એકદમ જોરદાર અહીંયા ધોધમાં. તમે જોઈ શકો છો બહુ મજા આવે છે નાવાની પણ લપસવાની એટલી બીક લાગે વધારે. ચાલો તમે બધા મજા કરવા હે. જોરદાર નજારો છે અને પાછળ જો મારી મમ્મી હજી ઉતરતા આવે છે અને નીતો તો નાતા આવે. અમે તો સાઈડ સાઈડમાં આઈલા જઈએ છીએ. નીતો હજી ઝરણામાં જ છે અને બહુ છેટા થઈ એટલે જો નીતાભાઈ આઈલા જઈએ એને મજા છે. લસણપટ્ટી ખાતા જઈએ. કેમેરામાં પાણી આવે છે. જોઈ લસણપટ્ટી ખાય. નીચે અને અમે અહીંયા બેઠા બેઠા ખાઈ છીએ મકાઈ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો